ને મારે અડધી પોણી જિંદગી વઈ ગઈ પણ માથેથી હે ને કામનો ભાર ન ઉતરો એવી એ ભગવાન આ ખડે એવું થઈ ગયું સમતો જો એ રવિની માં શું છે હા તું એકલી હું બડબડે એ બડબડું નહીં તો હું કરું આ તારા હાથમાં હવે હાવણા શોભે ના ના તી મારા હાથમાં હું તલવારો શોભે તા હોવ કે એ હુતી હુતા છે હા અને રવિડો રવિવાર હુતો છે બે હુતા છે હા એ છે ને મને ખબર જ હતી કે લગન પછી આ તારી માથેથી બોજ જાહે નહીં ખબર હતી ને હા. તો હું કરવાનું પૈણાવ્યો એ પરણાયો તારે ભડભડિયો હતો અને તારે ભડભડિયો એવો હતો કે હું છોકરાને ઓ રૂપાળી લઈ આવું આ લેતી જા લે તારી માં હુતી છે પણ એવા કોઈને ચીરું પાડીને ચાખ્યા ન હોય હાલી હું નીકળ્યા છો હા તઈ તો બહુ ડિસ્કો કરતી હતી મારી છોકરાની વહુ સમજો આવી છે ગામમાં લટુડાઈ પટુડાઈ કરતી હતી મારી છોકરાની વહુ જેવી ગામમાં કોઈ નથી રૂપાળી એવી ગોતી ને એટલે આ ભોગવવા પડે દી હવે હા મારો મેણા મારા બધા ભેગા થઈને હું તો કેતો જ તો કે રૂપાળી ગોતમાં ના ના ઓલે કમાની છોડી ભલે થોડી કાળી હતી પણ સંસ્કારી હતી આ તું રૂપાળીનો મોહ રાખ્યો ને એટલે આ વાંધા પડે હું તમને શું કહું છું બોલ તમારે એને કઈ કહેવાનું થાય છે કે નથી થાતું અરે ઘરમાં હું મોભી કહેવાય હું ન કહું છોકરાને તો કોણ કે હમણાં મને ના જવા દે હમણાં ના સને હું તો એને ભભડાવી નાખું હા આવી રીતે ન હોય બરોબર છે આખો પાડો કામ કરીને નવરો થાય છે ને તે તમારી વહુ ઉઠે છે મહારાણીની જેમ હા તે સડાવ્યા છે પહેલેથી ને સડાવ્યા છોકરાને ને છોકરાની વહુને હવે મને જવા દે ને કે ઉઠશે નહીં પાછો ઉભા રહ્યો તો હા મેં સડાવ્યા છે એમ આ તે જ સડાવ્યા છે ને ખાવણો તારા હાથમાં ન હોય ખાવણો વહુના હાથમાં હોય એ સને હવારે દી ઉગે ને આ પૂડીને કામ કરે આ તો રૂપાળી બાળીને તે માઈન્ડે મેકવાની કેમ હોય એમ તે હાસવી છે એ નાક વગરની નખતી છે 17 વાર ઉઠાડું છું એને અહીં જે હોય મને રવિડા પાસે જવા દે અત્યારે એને કેવો કૂટતો નથી ને કેવો કામે નથી જતો હું જોઉં છું આ જા વાલો કરે આ જા હમણાં આવું છું એટલું વાહીદું કરીને કેવો ભેંસ ઘોડે પીડ્યો છે એ રવિડા તને કહું છું એ ઊભો થા શું રાયડો દેખાડા કરો છો એ દેખાડા નો કરે તો હું કરે લા તને નિંદર સિવાય બીજો કાઈ તારે ધંધો નથી ઘડીક વાર રાયડો દેખાડા તો ન કરતા હોય હવારના પોરમાં તમારો દેખાડો ચાલુ કરી દ્યો છો તમે તો એ જી ઉગીને એટલે પાવડો લઈને આમ ખેતરે આમ નામ પડ્યું નો રહેવાય લગન તો આખા ગામના થાય છે થોડુંક ધીમે તો બોલો બાજુવાળા પાડોશી સાંભળે છે એ પાડોશીને ખબર જ છે કે તું નવી નવાઈના લગન કરીને આવ્યો છો પણ શેના રાયડું દેખાડા છે ઈ તો કયો તો કઈ ખબર પડે આ તને ખબર ન પડે કે વહુને ઉઠાડ્યા માથે સુરજ પીડ્યો છે 10 વાગ્યા 10 તો હું શું કરું હે તો તારે કહેવાય ને વહુને કે ઘરના કામ કરો એમ હું કહું આ તો તારે જ કહેવાનું હોય તો તમને ને બાને બેને હું આરતી કરવા રાખ્યા હે તમારે કહેવાનું હોય નાના તમને ને બાને બેને બહુ ફડફડિયો હતો કે રૂપાળી બાયડી લાવી છે ગામમાં એન્ટ્રી પાડી દેવી છે આમ નો હોય તમે મારું હાલવા દીધું એ નથી હાલવા દીધું પણ મારી વાત સાંભળ એ મારી ભૂલ કે તારું નથી હાલવા દીધું એ તું ઘરનો ધણી છે વહુને તારે કહેવાય તારે બસ ખાલી ઘરનો ધણી તો કહેવાનો છો મને ખબર જ હતી બાપુજી કાંઈ મારું કઈ હાલશે નહીં મારું કઈ માનશે નહીં એટલે તો હું તમને કહેતો તો મને ગમતું હતું ત્યાં તમે મને નો લગન કરવા દીધા તમે તમારા ઘરની ધોરાજી હાઈકી હવે ભોગવો બીજું શું હોય એ તારું મન હતું ન્યા જ મારે કરવું તું પણ એનો બાપો દારૂડિયો હતો એનું શું કરવું તે બાપા એને ફેરા ફરવાના હતા છોકરી તો હારી હતી ને એ મારું ઈ માનત અને તમને હાથની હથેળીમાં રાખત પણ ના તમારે તો એને ગામમાં બહુ મોટી કરવી હતી કે મારા છોકરાની વહુ હે ને બહુ રૂપાળી છે એ રાજુ બોલ કરમાં હું તને શું કહું છું એ હવે 12 વાગવાની કઈ વાર નથી હવે વહુને ઉઠાડ રવિડા કાક રાંધવાનું કરે અને હું વાડીએ જાઉં છું વાડીએ પૂગું નહીં ને તી પેલા પૂગી દેજે નકર હરખાઈ નહીં રહેવા દો હા કહી દઈશ માને તો કહી દઈશ બસ હા તે કેવું જ પડે બાપા કઈ ગયા છે સગાડવું જ પડશે ને અય ઊભી થાને 12 વાગ્યા બાપા રાયડું દેખાડા કરે મારી નહીં માને તેલ લેવા જાય બીજું શું હોય
ઉઠી ગઈ? એ હા હું છે ને તૈયાર થાતી હતી એમાં તમે શું આટલા બધા બાયણામાં ધમ પસાડા કર્યા બાપા મારી ઉપર ધમ પસાડા કરતા હતા, રાયડું દેખાડા કરતા હતા. પ્રશ્ન કોનો એ માર્યો બસ. એ બસ કયો કે ખટારો પણ કેટલી વાર કીધું છે હું હોતી હોય ને એટલે ખોટા બાયણા નહીં ખખડાવવાના છેલ્લી વાર કહું છું પણ 12 વાગે આપને ઉઠવામાં નથી ખબર પડતી? હું 12 વાગે ઉઠું એમાં તમને એટલો હેનો વાંધો છે લ્યો, આ બા ને બાપુજી રાયડું દેખાડા કરતા હતા. એનું કામ જ ઈ છે એનું બીજું કઈ કામ છે એટલે ખાલી ખાલી રાયડું દેખાડા કરે? આ તે ખાલી ખાલી જ કરે મેં ક્યાં એને કોઈને કીધું તમે કાળા છો જાડા છો ધોરા છો એટલે તારે કામ ન કરવું પડે? મેં છે ને એકવાર તમને બધાને ચોખવટ કરીને કહી દીધું કે મેં કોઈ દી મારા પપ્પાના ઘરે હરી ભાંગીને બે કટકા કામ નથી કર્યું એટલે હું અહીંયા કામ નહીં કરું કેટલી વાર કહું હારું, બીજું શું હોય મારું કઈ ન માનવું હોય તો? હા કઈ કહી એટલે કે મારું કઈ માનતી નથી તેમાં નો જ માનવાનું હોય એ તમે નસીબદાર માણા કહેવાય મારા જેવી આવી હિરોઈન જેવી તમને છોકરી મળી પણ તમને કોઈને કઈ કિંમત નથી સાચી વાત છે, અમને કઈ કિંમત નથી. એ કિંમત નથી ને એટલે જ આ બધાય મારી સામું બોલો હો નકર બોલો છે ને કોણ તારી સામું બોલે છે? આ તમે તો બોલો હો ક્યારના પણ હું તો તને સાચી સલાહ દઉં છું. એક પાછા બધાય મને સાચી સલાહ બહુ દ્યો એક કામ કરો ને બધાય ખોટી સલાહ લઈ આવીને થોડીક દઈ દ્યો ને હાથ જોડવાની જરૂર નથી સાચું કઈ ને એટલે મારા હાથ જ જોડે ન પૂગે ને એટલે એ હું એમ કહું છું કે આખું ઘર સલાહ દ્યો ને એના કરતા બધાય સહકાર દેવો ને તો આપણો સંસાર હાલશે નકર ઓર વિખેર થઈ જાય તું હુઈ જા જાના બાપા, તારા બદલાનું કામ બધું હું કરી નાખીશ. બાપાને ભલે મને હે ને જેવો ઘસકા હોય ને એવો ઘસકાવી નાખે. તો પેલા જી કર્યું હોત તો આ રામાયણ થાત પણ મને ક્યાં આવી ખબર હતી કાંઈ? હા હું તો હજી હમણાં પૈણીને આઈ લેવું 2 મિનિટ પહેલા એટલે તમને ન ખબર હોય આજા હુઈ જા, તારી શેટી વાઈટ જોવે છે. હવે હું હોઈ જાય મારું મૂડ બગાડી નાખ્યું એવા બાયડા પસાડા ને કે પાડોશી સાંભળીને તો એને એમ થાય કે એના ઘરવાળાને હું બાયડામાં પૂરીને મારી રાખવાની આવી છે ઓહો મારાથી તો બહુ ખોટું થઈ ગયું. આ તો રેડિયો ચાલુ થઈ ગયો. એ તું એકલી બોયલા રાખ, હું જાઉં છું બાપા પાસે. નકરું બોલ બોલ બોલ. એ તમે બધાય મને બોલાવો છો મને હે ને જરાય બોલવાનો શોખ નથી પણ હું ઊતી હોય ને તો તમે આખું ઘર જોઈ નથી હકતા માથા કૂટનો પાર નહીં. કેટલું આખું દી માથા કૂટ કર્યા રાખું કઈ ખબર પડતી નથી. એ કાકા અહીંયા આવો તો. બોલ ભાઈ બોલ. આ તમને ભૂત વળગ્યું છે કે હું એકલા એકલા બોયલા જાવ છો રિયા? કાંઈ ભૂત વળગ્યું નથી. તો શું થયું છે? કેમ ધુવાણા નીકળે છે? કાંઈ ધુવાડા નથી નીકળતો સૂર્યા. આ વાડીએ ગયો તો વાડીએથી જાઉં છું ઘર બાજુ. એવું છે? હા. ઓલા R15 માં કેમ મારે ધુવાણા નીકળે લીવર મારે એમ ધુવાણા કાઢે જતા તારી? એ ધુવાડા મારે નથી નીકળતા, મને એવું લાગે ધુવાડા તારે નીકળે છે. એ મારે નથી નીકળતા, તમારે ધુવાણા નીકળે છે. મારા કાકીએ નક્કી કાંઈક કીધું હોય તમને. મારી કાકી બિચારી જાતી જિંદગી હવે કે હું મને તો ખાવા નહીં દીધું હોય? ખાવા તો મને ટાઈમે ટાઈમે દે છે પણ આ તને ખબર છે હમણાં છોકરો પરણાયો. હા હા હવે મને ખબર પડી કે છોકરો પરણાયો ને એમાં લેણું થઈ ગયું ને લેણા વાળા ઘરે આવ્યા છે એટલે. એ લેણું નથી થઈ ગયું, લેણું નથી થઈ ગયું. તો આ છોકરો ને છોકરાને બહુ 10 વાગે ઊભા થાય જો ને. પણ નાથા કાકા એમાં છોકરાનો વાક જ નથી, વાક તમારો છે. તમે માથે રહીને તમે છોકરાને બગાડ્યો છે. એટલે પણ શું મારો વાક છે મને ખબર તો પડવી જોઈએ ને ભલામણા. તમે ગામના ઉઠીને એની વાત ગોળે ભેરતાણો છો. પણ નાથા કાકા જો છોકરાને પહેલાથી તમે હાથની હથેળીમાં રાખ્યો છે. હા રાખ્યો જ છે. હા જે માંગ્યું ઈ દીધું છે તમે. દીધું છે. પછી છોકરો લાડ ન કરે? આ લાડ કરવાની રીતે કરાય. હવે નો ખબર પડે કે લગ્ન થઈ ગયા છે ખેતર ભેગી ના થાવી. એ પહેલેથી તમે નથી દાંતેડા પકડાવ્યા, એ નથી પાવડા પકડાવ્યા તો છોકરા ક્યાંથી ઉઠે? એ હું તને શું કહું છું સૂર્યા, મને એમ છું લગ્ન કરી દઉં અને લગ્ન કર્યા પછી માથે પડે તો પાવડા ને દાંતડા બધું પકડશે, એની બદલે તો હાવ હૂતો રહેશે. આમ જો નાથા કાકા આખા ગામમાં વટ પાડી દીધો, રૂપાળી ભડકા જેવી હોગ લાવ્યા, કઈ ઘટે જ નહીં. કા તારે જોઈ છે? એ મારે નથી જોતી. સમજો તમારા છોકરાને એવી કોઈ દે નહીં. સૂર્યા મને ખબર છે તું વાત હું કરવા માંગે તી બધી મને ખબર છે. મને ખબર છે કે ન્યા છે ને કમાની ના તારે માંગવું હાલતું તું પણ તને કાળો જંતન દીધું ને એટલે તને મને એમ છે અગ્નિ મેકીશ હો. કાકા હવે છે ને તડકો જાજો છે
અને ખોટા ધોવાણા નીકળી જાય ને તમે ભડકો થઈને રાખ થઈ જાય ને એ પેલા તમે નીકળી જાવ તો મજા આવશે. તમે બોલવાનું બોલો, ન બોલવાનું બોલો માં. એ આખા ગામની બળતરા નો કરાય સૂર્યા, આખા ગામની બળતરા નો કરાય. એ છોકરાની વહુ મારી છે, એ રૂપાળી છે, પણ મારા છોકરાની વહુ છે, એમાં તમારે ગામના ને બળતરા નો કરાય. એ બળતરા નથી કરતો, આ તો તમારા ઘરની વાહે મારું ઘર છે એટલે બધા દેખાડા સંભળાય છે. પણ સંભળાતા હોય તો સહન કરાય. કાને ત્યાં આ કાને સંભળાય ને આ કાને દારૂ કાઢ નખાય. એમાં નવી નવાઈ શું છે? આ તો બધાના ઘરે થાતું હોય અને ઠામડા તો ભડભડતા હોય. એમાં તારે કઈ પંચાયત કરવાની જરૂર નથી સૂર્યા. કાકા મને થોડીક દયા આવે છે ને એટલે કહું છું. અને હું તો હને બે હાથ જોડીને પગે લાગુ છું કે હું સને સારું કર્યું, મેં સને આ ઘરવાળી ન કરી. જો હું આની અરે પૈણો હોત ને તો મારું હને ડૂસા નીકળી જાત. હવે ભાઈ છે ને ઈ જે છું ઈ મારા ઘરની વાત છે, તારે વચમાં બડબડ કરવાનું નહીં. અને મારો ભાઈ કાન દઈને સાંભળવાનું બંધ કર અને ક્યાં ખારી છોડી ગોતીને ભલે કાળી તારી જેવી મળે પણ ક્યાંક હવે છે ને કા ઘર ઘણું કરી લે અને વાંઢે ઓલી વાત કોને લીલ પંગણાવે પેલા છે ને ક્યાંક તારું ગોઠવી નાખ તો સારું કહેવાય. એ આ મહિને પગાર આવે ને એટલે ફાઇનલ કરી જ નાખવાનું છે. તમ તાર ઉપાધિ કરો માં, અમે તમારા ઘરે છે ને કંકોત્રી દેવા નહીં આવી. હા ઈ તો નો જ આવો ને, ક્યાંથી આવો? તમે દીધી હતી કંકોત્રી તો અમે આવી દેવા, ખબર છે ને? તમે અમારું બહુ સારું વિશ્વ છે, અમને બધી ખબર છે. એ રવિના લગનમાં ડીજે માં રમવા આવ્યો ને તોય કાઢી મૂક્યો તો મને ખબર છે. કાઢી જ મેં કે ને તું મોટામાં મોટો ગામમાં ખોશ રહ્યો હોય તો કોણ? ઈ કે સૂર્યો. તો બાજુમાં નો રેવાય, વાડી મૂકીને અને ઘર મૂકીને અને ફરાર થઈ જવાય. હા એટલે અમે ઘર મેકીને ફરાર થઈ જાય તમારે કબજા કરવા થાય નહીં? એ કબજા અમારે નથી કરવા. મારો ભાઈ છે ને કામ કરતો હોય કર અને કી બાજ જતો તો? એ હું તો ઉભા રોડે જતો તો, તમે આ રોડે હાલવા માંડો. હા તો ઉભા રોડે હાલતો થા. હો હા અને ગામની પંચાયત નો કર્યો સૂર્યા. ઈ તો થાય. કોકના ઘરની ઉખેડે મારો દીકરો આ છે ને સૂર્યાને કોઈ બુદ્ધિ નો આવી, કોકના ઘરની જ કરતો હોય. લે આ ટીંડોરાનો વેલો આવડો બધો થઈ ગયો, ટીંડોરા કેમ નહીં આવતા હોય? કોઈ ઉતારી જ નહીં જાતું હોય ને ટીંડોરા તો આવવા જ જોઈએ હો હવે તો. એ બા, એ બોલો, આમ આવો ને જરા. હાલે ને આમ નહીં આવી, બોલ. આલી આ લુગડા છે તો એ તો મને ખબર છે. કા એ આમાં છે ને બે ત્રણ જોડી મારા લુગડા છે ને એ તમે ધોઈ નાખજો, મારે એક બેનપણીના ઘરે જાવું છે. એમ? હા એક કામ કરીને આ તો હું ધોઈ નાખીશ. હા પણ આડોશી પાડોશી ને હોય તો લેતી આઈ ને. પેલા આટલા તો ધોવો તમે, છતાંય હું આડોશી પાડોશી આગળ જાય હશે તો લેતી આવીશ. એમાં હું મોટી વાત છે? એ કાઈક શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ. હું તારી હાઉ છો કે તું મારી હાઉ છો ઈ નથી સમજાતું. બા તમે બોલવામાં ધ્યાન રાખજો. હા હું તો તમે જ મારા છો કે ભાન ભૂલી ગયા છો? એ ભાન તો તું ભૂલી ગઈ છો વાલા મુઈ. તે પોટલું તે મને પકડાયું. બેનપણીઓને ઘરે જવાનું તો વેલે ઉઠીને પેલા ઘરના કામ કરી લેવાય. મેં તમને પહેલા કીધું તું ને કે હું કઈ કામ નહીં કરું, તો પછી હું કામ મને એક ને એક વાત વારંવાર કીધે રાખો છો? તે કોને કીધું તું કામ નહીં કરું એમ? તે મને કીધું તું તો કેને કીધું તું? હવે જા જા નીકળ નીકળ. આ હા હું હોય ને એનો રંગ બતાવી દે સેલે, બાકી તો કહેવાય હા હું ને. હજી તે ક્યાં નથી રંગ બતાવ્યો, તે વહુપાણું બતાવી દીધું. એ જેવું કરો ને એવું ભોગવું, આ જમાનાનો નિયમ છે. લે 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 એ જમાનાનો નિયમ હોય ને તો ઘરે જ રહેવાય, બાપના ઘરે પૈણીને હાહરે ન જવાય. અને હાહરે જાવું હોય ને તો વેલા ઉઠીને ખોરો મારીને કામે ઢહડવું પડે. એ મને છે ને જરાય પહેલા તો સાસરે આવવાનો શોખ નતો. તમને લોકોને વહુ વગર હાલતું નતું ને તો 10 માંગા નહીં ખાતા અને નાના લગન કરવાતા ત્યારે તો તમે બહુ લટુડા પટુડા ખાતા હતા કે તું તો મારી દીકરી છો, તું તારે કઈ કામ નહીં કરતોય હાલશે, હું તો અમે ઘરના કામ કરું છું. એ બધું કોણ કહેતું તું? લે 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 આવી ગઈ અસલ તો રંગ ઉપર. લગન કરવાનો શોખ નતો તો તારે આ ક્યાં ફતવા કરવાની જરૂર હતી? એ તમે લોકો આવ્યા તા માંગા લઈને અને હવે એક ને એક વાત નો કહેતા લગન થઈ ગયા ને થઈ ગયા. બોલો હું કામ નહીં કરું, હું કર લેવો તમ? એ આ મારી માં તું ન કહી તો કાઈ નહીં, અમને ખબર છે તારો એહસાન અમાર ઉપર છે. ઈ તો છે જ. એ પગ પૂજો પગ મારા માના ને મારા બાપના કે તમને આવી હિરોઈન જેવી દીકરી દીધી. આખા ગામમાં મારા જેવી કોઈ દેખાવડી, કોઈ ભણેલી, કોઈ રૂપાળી, કોઈ હોશિયાર છે? ના 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 બાપા, મારી માં તું એક જ આખા ગામમાં દેખાવડી છો. એ હેને ગોતવા જાવ ને દીવો લઈને તોય મારા જેવી વહુ તમને લોકોને નો જડે. પણ હોય અમુક માણાને નો હોય. અમારા કરમ ફૂટા ને તે તું ભાગ્ય ભટકાણી. મારે તો સુલામાંથી લઉં તો ઈ ને આગુણમાંથી લઉં તો ઈ, કઈ ફરક પડતો જ નથી. એ મારા કરમ ભમરાના હશે ને કે મેં તમારા છોકરાને આ પાડીને તમારા બધાયનું સાંભળું છું. તો મારા છોકરાને આ ન પાડ્યો તો તું કોકના છોકરાને હાથો પાડવાની જતી ને? મારા છોકરા
થતા. એ રેડિયો તો તારો બંધ ન થતો, તારે તાર બેનપણીને ઘીર જાવું છે ને, જાય રાહ જોતી હશે. જા જાવ, નીકળો, હાલો અહીંથી પોચા પૈકે જાવ. તો આટલું બધું ન બોલ્યા હોત તો ઓનિયા જ જવાની હતી. નીકળો, જાવ. જોવો છો ને મિત્રો, એટલી કામચોર વહુ ભટકી ગઈ છે મને, એટલે વાત જ જવા દ્યો. રવિની માં હું તને ઘીરે ગોતતો તો. આયા દાય તું પાંદડા માથે હું કાઢેસ? તમે સાનું મુની ના રહેજો, નહીતર આ દાય છે ને તમાર માથે ઉતરશે. કા વળી એવી હું નવીન માં પાછું થયું? એ હવે કાયમી નવીન અપડેટ આવતા જ જાહે, કારણ કે તમારી રૂપારી વહુ ઘરમાં આવી છે ને એટલે. તમારી નહીં આપણી કેતી જા. એ તને હરખ હતો અને આપણું કેતું જવાય. તમારી વહુ વળી પેલા હરખ હતો ને હવે હડકવા આયલો છે. હા, ઈ તો વરે ને બધાને હડકવા ચાલે, મને ખબર જ હોય. એ એની ન્યા એના ડાટા જોવા ને અને એનો રેડિયો સાંભળવો ને, એના કરતા તો અહીં વાડી આવીને ઊભું રહેવું સારું. આજ ખબર પડી? એલાવ હાવ નાક વગરની નકટી હાવ હું વાડામાં મેં કીધું ટિંડોરા વીણી આવું. હા, તો ટિંડોરા વીણવા ગઈ ને તા તો ન્યાથી આવડું પોટકું ભરીને ઘરેથી આવી. ટિંડોરાનું એ તમે હેન થોડાક મૂંગીડા મરો ને હરખી મારી વાત સાંભળો. તમારું હેન બધું દાંતમાં જ જાય છે. આ ફાટ હાલ. ઘરેથી ગાભાનું પોટલું ભરીને આવીને શું કીધું ખબર છે? હા, એ બા મેં આ એટલા લુગડા ધોઈ નાખો ને, મારે મારી બેનપણીની ઘરે જાવું છે. લે પ્રેમથી કીધું બા, પ્રેમથી કીધું? પણ એ તો પ્રેમથી જ કે ને, કારણ કે બા પાસે કામ કઢાવવું હોય. એટલે વળી કામ છીંચું તને પાછું. હા, જેણે બા તો મૂરખની સરદાર રહી, બા તો સીસીમાં દૂધ પીએ, કઈ ખબર પડતી નથી. પછી તમે તો કીધું હવે એક કામ કર, હા, આ તો હું ધોઈ નાખીશ, આરોને પાડોને લઈ જા. હું તો તમારા ઘરની નોકરાણી કીધું સમજ. પછી તો નકટી કેસે દેહે તો હું લેતી આવીશ. લે એમ કીધું? હા, તને એવું નથી લાગતું હેરવીનમાં કે આપણે ગાફા બાંધવા પડશે? ગાભા પોટલા બાંધવા જો હે. મને એવું લાગે છે કે મારો દીકરો હવે આપણો વારો સડવાનો છે થોડો કરીને, કારણ કે છોકરો એના પક્ષમાં જ બોલે છે. છોકરાને આપણે કહીએ ને કે છોકરા તારી વહુને ઉઠાય, આ રાંધવાના કરે, આ કરે તે કરે, આપણું કાનમાં નથી ધરતો. અને પાછો ઘડીક તો જોરમાં જાય, પેલા તો જોરમાં જાય, એ ક્યાં ગઈ ઊભી થા, એ આમ થા. તા તો વહુ કાક બોલે ને તા તો પાછો મરેલ બકરી જેવો થઈ જાય. ઓલી કહેવત છે ને ગઈઢાની કે રૂપના રોટલા નથી થતા, રૂપ નો જોવાય સંસ્કાર જોવાય. પણ આ હે ને આપને હવે ખબર પડી. હા, ખબર જાતી જિંદગી પડે. મને હું ચૂક રવિડા લગ્ન થઈ જાય ને એટલે આપણે એ ગંગા નાયા બરોબર નહીં, ખેતરના કામ કરવા પડે નહીં, તારે ઘરનું ન કરવું પડે, મારે ખેતરનું ન કરવું પડે. તા તો ઊંધું થઈ ગયું આમાં. આની કઈ દવા છે કોઈ તમારી પાસે? આની કાંઈ દવા નથી, મને ખબર છે ને. કારણ કે છે ને હું તને શું કહું છું, આપણી ઘરની દીકરી હોય ને આપણે સમજાવીએ કે આ પારકી આવે ને આપણે કેમ સમજાવી? જરાય સંસ્કાર જેવો છાટો નથી, સંસ્કાર જેવો છાટો નથી. મને એમ હતું કે થોડુંક એના બાપનું થોડુંક ગામમાં નામ છે ને એટલે એના બાપના ગુણ આમાં આવશે, પણ 0% આનામાં ગુણ નથી, 0%. એ કઈ બાપનું થોડો ગુણ હોય એ થોડી કઈ દીકરીમાં ટ્રાન્સફર કરાય છે હે? અને હલાણી માથે વિશ્વાસ મૂકી દીધો. જો કે એ તો આપણા નસીબને કરમ, આપણે કોઈ હલાણી માથે કોઈ દોહ દેવાનો આવતો જ નથી. બરોબર છે યાર? રાજુભાઈ રે ને માથે રે કરાવે એમ. મેં તો કીધું રાજુભાઈ તમે ભલામણા આ ધ્યાન રાખીને કીજો, કીધું જે હોય ધ્યાન રાખીને છીનજો. પણ હવે આપણે રાજુભાઈ ને શું કઈ કયો જોઈએ? નો જ કહેવાય ને પછી. હા, બિચારા ઓલી વાત કોણ બ્રાહ્મણ આટા ફેરવી દે, કઈ થોડા ભેગા કઈ ઘર અકલવા આવે? ઘર અકાલવા નો આવે. હું શું કહું છું, જોઈ થોડાક દી આપણે રાહ જોઈ, બરોબર? સુધારા વધારા કઈ થાય છે નહીતર પછી જો ઈ એની રીતે રહે અને આપણે બે આપણી રીતે રહેવું. આખા મલકમાં એવું જ હોય કે હેને નો ભણે ને તો દીકરા નોખા જ હોય. કોઈ એક ને એક દીકરો જ છે, ક્યાં તારે 4-5 હતા? તું એનીથી નોખી રહીને તું શું કરીશ? પણ નોખો રહીને કાઈક સુખનો રોટલો ખાવા જડશે. આ ખાઈસી ને ઈ બધુંય બળી જાય છે. ઈ વાત થાશે. હમણાં મારો 5 કિલો વજન ઉતરી ગયો લગ્ન પછી. તમારો તો 5 કિલો જ ઉતરો ને, મારો તો રવિડાને પરણાવ્યો ને પછી 15 કિલો વજન ઉતરી ગયો. આવી વજન ની વાત પડતી મેં. હવે તને હું કહું છું, આ પેટમાં બળતરા ઉપડી છે, ઉંદરડા રખડે છે ઉંદરડા. તને હું કહું છું, એ હવે તો કાંઈ નહીં રાંધ્યું હોય, હવે કાંક બાજરાના રોટલા ટીપી દે, હું કાંક કઢીયારે ખાઈ લઉં. હાલ પણ એ તો ઘરમાં છે જ નહીં, ઘરમાં હોય તો રાંધે રે. હાલો હું રાંધી દઉં. એ તો ખબર જ છે કે આ વસ્તુ લેવા ગયા છે, નવી નવા પાકીટ ને બાકીટ ને બધુંય. કા સૂર્યા? કા રવિ ઉઠો લાગે હવે? હા, એલા ઘડીક વાર આરામ કરીને આવ્યો. હા, હમણાં તારે પણ બહુ હરખાઈ છે. હમણાં તારા બાપા હમણાં કહેતા હતા મને ભેગા થયા ને તે બધા રવિ તો હવે 12 વાગે ઉઠે છે. હું હરખાય છે ભલા માણા? કા તને ખબર નથી યાર, ભટકાઈ ગયું છે ભલા માણા.
હું ભટકાઈ ગયું? ગાડી ભટકાઈ ગઈ? એલા ગાડી ભટકાણી હોત તો સારું હતું, આ તો લાડી ભટકાણી. ઓહો હો હો. પણ તારા બાપાને ઉતાવળ એટલી ફાટી પડી છે ને તમને પરણાવવામાં કે વાત જ જવા દે ને. અમારે રૂપિયો નારિયેળ દેવાનું હતું, વાત ફાઇનલ જેવી જ હતી, પાકું જ હતું. તા ક્યાંથી વસમાં ટપકા ને રૂપિયો નારિયેળ દઈને ફાઇનલ કરી નાખ્યું. એલા સૂર્યા, તમે રૂપિયો નારિયેળ દીધું હોત ને તો સારું હતું. આ મારા બાપાને ઉતાવળ કરવાની જ નથી. બોલ. હવે તારા બાપાએ ઉતાવળ કરી એમાં હું શું કરું? અરે યાર, આ કોઈ વાતમાં સમજતી જ નથી. રૂપનો એને એટલો પાવર છે ને યાર, તને હું વાત કરું. રવિ, હા મારા જેવા આમ જો કાળા માણા હોય ને, હા. ગમે એટલું ગાહી ને તો એ કાળા જ દે. પણ રૂપાળાનો છે ને વિશ્વાસ જ ન કરાય. નો કરું, હવે કોઈ દી રૂપાળાનો વિશ્વાસ ન કરું. અને રૂપાળા માણા હે ને એ કઈ દગો દે ને એનું કઈ નક્કી જ ન હોય. હા, હાસી વાત કરી સૂર્યા તે. એલા ઓલા મોહનિયાની બાયડી મૂકીને લઈ ગઈ. બોલ. એ બે છોકરા હતા ને તો ત્રીજાને લઈને વહી ગઈ. અરે સૂર્યા, હા, હું થવા બેઠું છે ને ઈ જ નથી સમજાતું. હવે ભલા તો ભાઈ જમાનો એવો આવી ગયો છે ઝડપી, કઈ સમજાતું જ નથી શું થાય છે. તઈ લા એમ મૂકીને વઈ જાવે કોઈને. મૂકીને તો ઠીક છે રવિ, હા મારે હવે છે ને હા. નક્કી કરવું છે હું કે કાળી છોકરી હોય અને સારી છોકરી હોય તો મને કહેજો, એટલે હું માંગુ નાખું. તારે એવું આખું બોર્ડ બનાવવું છે? હા. આ બોર્ડ બાંધીને રખડું છું. ધોરી નહીં આવે? ના, છોકરી. કાંઈ વાંધો નહીં. તારી છોકરી હારે લગ્ન કરજે, પણ ધોરી છોકરી હારે લગ્ન ન કરતો ભાઈ. સાચી વાત છે રવિ. આ તો અમે છેતરાઈ ગયા ને એટલે તને સલાહ દઉં છું. હું બસી ગયો. હું આમ જતા બાપા ભેગા થયા ને તો હું પગે લાગુ કે તમે સારું કર્યું. હું બસી ગયો અને તમે હલવાઈ ગયા. એટલે તે રૂપિયા નારિયેળ દઈ દીધું હોત ને તો અત્યારે હું તો લાખ રૂપિયા દેત. એક મેં રૂપિયો દીધો ને એ બહુ વાહમાં પડ્યો હો. લાખ રૂપિયા તઈ ન લેવાય ભાઈ. એ લાખ લઈને પછી મારા બેડા વહા હાવ કાબરા થઈ જાય. હારું હાલ, તડકો લાગે છે, હવે ઘર ભેગા થાય. હા તે વાંધો નહીં. એટલે આ ખેતરમાં શું વાયું છે? એડા હા, એ સારું કામ કર્યું. શેરડી વાહી એડી પીલાય. તમે પીલાવ, અમે મોજ કરી. રવિ, હા એક વાત કહું. બોલ ને. આમ જોવા જાય ને તો તમે બહુ ડાયા છો. હે હમ. આજે તને એવું લાગ્યું ડાયો છો હું? એવું તો મને રોજ લાગે, પણ ક્યારેક ક્યારેક સાચું બોલી જાવ. હા હાલ ડાયો હું. પછી જો તમે મને ક્યાંક ફરવા જાવું હોય તો ફરવા લઈ જાવ. મારે ફિલ્મ જોવા જાવું હોય તો ફિલ્મમાં લઈ જાવ. મારે જે ખાવું હોય એ ખવડાવો. કોઈ દી તમે મને ના ન પાડો કા? બીજું હું હોય 5-10 રૂપિયા આમ કે આમ. તમારા જેવા જ ઘરવાળા દુનિયામાં બધાને મળવા જોઈએ. આમ જોવા જાય ને તો તમે ખરેખર નસીબવાળા છો. હું તો હે અરે આ મારા જેવી રૂપાળી દેખાવડી આટલી ભણેલી હિરોઈન જેવી છોકરી તમને ક્યાંથી મળે? ઈ વાતે તારી સાચી હો. આમ તો નક્કી મને એવું લાગે છે ને કે તમે ભગવાન આગળ હે ને કાંઈક સારું માંગ્યું હશે તો જ હું તમને મળું. મેં તો તમે જ ને, બીજું કોને? મેં ભગવાન પાસે માંગ્યું, તું મને મળી. હાલ તને કહી દઉં, તું આજ હારી હારી વાત કરે ને તો હું તને જ હારી વાત કરી દઉં. કયો ને? જો એક દી હે ને હું રસ્તા ઉપર હાલ્યો જતો હતો, એમાંથી મને એક રૂપિયો મળ્યો. હા. પછી રૂપિયો હું મંદિરે ગયો, એ રૂપિયો મેં ભગવાનને ચડાયો અને મેં ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને સારી સુંદર અને રૂપાળી ઘરવાળી આપજો. જોયું ને, ભગવાને તમારી સાંભળી લીધી. હું કેવી છું? હા, તું જેવી છો એવી. 1 રૂપિયામાં કેવી આવે? તારા જેવી જ આવે ને. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.